હું ગાંધીનગરના સાહેબોને એક સવાલ પૂછું છું, આ જમીન તમારા બાપની છે? અદાણી અંબાણી કે ખાનગી કંપનીઓના બાપની છે શું? જવાબ મળશે ના. આ જમીન અમારા દાદાના હાડકાથી બની છે, અમારા બાપના પસીનાથી સિંચાય છે, અમારા દીકરાના ભવિષ્યથી ખેડાય છે. આ માટી અમારી માં છે, માં. કાન ખોલીને સાંભળી લો, હવે બહાના નહીં ચાલે. તમે ખેડૂતના દીકરા છો કે કોર્પોરેટરના સમર્થક? આજે નક્કી કરો. અમારી માંગ નથી, આ ખેડૂતનો હુકમ છે, હુકમ. કે પછી કોણની વાત હોય કે પછી એક રતનપરની વાત હોય, બધા જ ગામો જ્યાં જ્યાંથી થાંભલાઓ નીકળવાના છે તે. અને બીજું કે એક ખેડૂતને દુઃખ હોય ત્યારે બીજા ખેડૂત ટેકો ન કરે તો ન ચાલે. જ્યારે ખેડૂત સાથે કોઈ અત્યાચાર થાય, દમન થાય, લો એન્ડ ઓર્ડરનો ભંગ થાય, ત્યારે ખેડૂત જો પોલીસને ફોન કરે તો બે પોલીસ વાળા પણ ત્યાં દેખાતા નથી. ખેડૂતના આંસુથી રાવણની લંકા બળી હતી. લોકશાહીમાં જનતાનો રોષ ગાંધીનગરની દિવાલો હલાવી દેવાની તાકાત રાખે છે. નિર્ણય હવે તમારો છે. ખેડૂત બચાવો છે કે ખુરશી? ગુજરાત બચાવવું છે કે કોર્પોરેટ? જવાબ 10 દિવસમાં જોઈએ, નહીતર 15 જૂન 2026 ના દિવસે ગુજરાતનો ખેડૂત ટ્રેક્ટરના હોર્નથી મૂંગી બેરી સરકારને જગાડી દેશે, જગાડી. સુરેન્દ્રનગરના કોટ ગામના ખેડૂતોનો વારે હવે રાજકીય નેતાઓ અને સામાજિક આગેવાનો ધીરે ધીરે આગળ આવી રહ્યા છે. જે રીતે સરકારે ત્યાં ખેડૂતોને ખદેડીને હાંકીને જમીન ઉપર કામ શરૂ કર્યું છે, તેનાથી ખેડૂતો અને સમગ્ર ગુજરાતના ખેડૂત સંસ્થાઓમાં એક નારાજગી છે. એને લઈને કોંગ્રેસના આગેવાનોએ હવે અભિયાન ઉપાડ્યું છે, કોંગ્રેસે બેઠક કરી છે. એટલે ખેડૂત સંસ્થાઓ હવે આખા ગુજરાતમાં આ મુદ્દે એક થઈને મહાઆંદોલનની તૈયારી કરી રહ્યા છે. ગુજરાત ગાંધીનગરમાં તેઓ સરકારને ઘેરવાની અને એક વળતરની પોલિસી બનાવવા માટે માંગ કરી રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ ખેડૂત આગેવાનો, સામાજિક આગેવાનો અને રાજકીય આગેવાનો આ મુદ્દે શું કહી રહ્યા છે. ભાઈઓ બહેનો અને ગુજરાતના મારા ખેડૂત પુત્રો, રામ રામ, જય જવાન, જય કિસાન. આજે મહેશ રાજકોટિયા કોઈ માઇક લઈને ભાષણ ઠોકવા નથી આવ્યો. આજે હું તમારી છાતીમાં 30 વર્ષથી દબાયેલી ચીસને અવાજ આપવા આવ્યો છું. પહેલો સવાલ, દગાનો હિસાબ. 48 કલાક યાદ રાખજો, ફક્ત 48 કલાક. ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું અને ગાંધીનગરની ખુરશીએથી હુકમ છૂટ્યો. મધરાતે ખેડૂતના ઘરે પોલીસ મોકલો. અદાણી અંબાણીની 765 કેવી વીજપોલ માટે દરવાજે નોટિસ ચોંટાડો. મત લેવા આવે ત્યારે પગે પડે. એ જ મત લઈ લે પછી જનતાને ભૂલી જાય. આ લોકશાહી છે કે દગાબાજી? બીજો સવાલ, જમીનનો જવાબ. હું ગાંધીનગરના સાહેબોને એક સવાલ પૂછું છું, આ જમીન તમારા બાપની છે? અદાણી અંબાણી કે ખાનગી કંપનીઓના બાપની છે શું? જવાબ મળશે ના. આ જમીન અમારા દાદાના હાડકાથી બની છે, અમારા બાપના પસીનાથી સિંચાય છે, અમારા દીકરાના ભવિષ્યથી ખેડાય છે. આ માટી અમારી માં છે, માં. અને માની હરરાજી થતી નથી. સાંભળી લો, દિલ્હી ગુજરાતમાં બેઠેલી સરકાર ખેડૂતોની સહી વગર, ગ્રામસભાની મંજૂરી વગર જો 1 ઇંચ જમીન વીજ કંપનીઓના જેસીબી નું પૈડું ફરશે તો મારા મોરબી અને સમગ્ર ગુજરાતના ખેડૂતો લોકશાહીનું પૈડું તમારી ખુરશી પર ફેરવી દેશે. આ ધમકી નથી, આ લોકતંત્રનું વચન છે, વચન. ત્રીજો સવાલ, વિકાસનો વેશ. વીજળી દિલ્હી, મુંબઈ, મહારાષ્ટ્ર, કાશ્મીર અને નફા રૂપિયા અદાણી અંબાણીને. અને બીજી તરફ કેન્સરની બીમારી, બંજર ખેતરો, માથે લટકતું મોત મારા ગુજરાતના ખેડૂતોને. વારે તમારો વિકાસ, વાહ. વારે તમારું ગુજરાત મોડેલ, વાહ. આ વિકાસ નથી ભાઈઓ, આ ખેડૂતને અન્યાય કરવાનું કાવતરું છે અને આ કાવતરાખોરોને ખેડૂતો ઓળખે છે, ઓળખે. ચોથો સવાલ, ખુલ્લો પડકાર. વડાપ્રધાન શ્રી, કાન ખોલીને સાંભળી લો, હવે બહાના નહીં ચાલે. તમે ખેડૂતના દીકરા છો કે કોર્પોરેટરના સમર્થક? આજે નક્કી કરો. અમારી માંગ નથી, આ ખેડૂતનો હુકમ છે, હુકમ. નંબર 1, 10 દિવસમાં રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ એસઓપી લાગુ કરો. જ્યાં સુધી સરકાર દ્વારા એસઓપી લાગુ ન થાય
ત્યાં સુધી વીજ લાઈન માટે જિલ્લા કલેક્ટરો દ્વારા આપવામાં આવેલી બધી નોટિસોને રદ કરવામાં આવે. નંબર 2, 100% ખેડૂતની લેખિત સંમતિ વગર વિધાઉટ પરમિશન ખેતરોમાં એક ડગલું આગળ નહીં. એક પોલીસ પ્રોટેક્શન તાત્કાલિક બંધ. 1885 ના કાયદાનો ઉપયોગ કરીને હુકમ કરનાર કલેક્ટર એ જ કાયદામાં રહેલ જોગવાઈ મુજબ માર્કેટ ભાવના 4 ગણા અથવા પોલ દીઠ 2 કરોડ રૂપિયા પેટે ચૂકવે. એક પણ હપ્તો નહીં, પૂરેપૂરા રોકડા ખેડૂતના બેંકના ખાતામાં જમા કરાવો. નંબર 5, રાત્રે ઘરે નોટિસો આપવા આવનાર અધિકારીઓની તપાસ કરી કાર્યવાહી કરો. ગ્રામસભા વગર સર્વે કરનાર કંપનીની અને સરકારી અધિકારીઓ પર કાયદેસર ફરિયાદ નોંધો. 5મો સવાલ, આખરી અલ્ટિમેટમ. મારા ગુજરાતના ખેડૂતો સાંભળી લો, હવે ભાષણ નહીં રણસિંગુ ફૂંકવાનો સમય છે. તારીખ 10/6/2026, બસ 15 જ દિવસ. જો આ તારીખે સૂરજ આથમતા પહેલા નોટિસો રદના હુકમ નહીં નીકળે તો સમજી લેજો સરકારને ખેડૂતની લોકશાહીની તાકાત જોવી છે. પહેલો મોરચો, સમગ્ર ગુજરાતમાં વીજ લાઇનથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં કલેક્ટરોને નોટિસ પાછી ખેંચવા માટે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ અને ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા માંગણીઓ કરવામાં આવશે. બીજો મોરચો, તારીખ 15/6/2026 સુધીમાં 100, 200 કે 500 નહીં. સાંભળી લેજો, 100, 200 કે 500 નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાંથી હજારો ખેડૂતો ટ્રેક્ટરો સાથે ગાંધીનગર કૂચ, વિધાનસભાને લોકશાહી ઢબે ઘેરાવ, રસ્તા પર શાંતિપૂર્ણ વિરોધ અને જનતા તમારી ખુરશીનો હિસાબ માંગશે. હિસાબ. છેલ્લી વાત, ઇતિહાસનું પુનરાવર્તન. મુખ્યમંત્રી શ્રી એક વાત ગાંઠ બાંધી લો, ગુજરાતનો ખેડૂત ગાંધી ચિંધ્યા માર્ગે ચાલે છે, પણ જમીન માથે જ્યારે અન્યાય થશે ત્યારે એ જ ખેડૂત પોતાના હક માટે લડતા ભગતસિંહનો પાઠ નહીં ભૂલે. યાદ રાખજો, સમંતી વગર ખેતરમાં પગ મૂકશો તો એ ખેતર જ તમારી રાજકીય કારકિર્દી દફન થવાની જમીન બનશે. ખેડૂતના આંસુથી રાવણની લંકા બળી હતી. લોકશાહીમાં જનતાનો રોષ ગાંધીનગરની દિવાલો હલાવી દેવાની તાકાત રાખે છે. નિર્ણય હવે તમારો છે. ખેડૂત બચાવો છે કે ખુરશી? ગુજરાત બચાવવું છે કે કોર્પોરેટ? જવાબ 10 દિવસમાં જોઈએ, નહીતર 15 જૂન 2026 ના દિવસે ગુજરાતનો ખેડૂત ટ્રેક્ટરના હોર્નથી મૂંગી બેરી સરકારને જગાડી દેશે. જગાડી. ખેડૂત એકતા જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદ. મારી જાત ખેડૂત, મારો ધર્મ ખેડૂત, મારો પક્ષ ખેડૂત. જય જવાન, જય કિસાન, જય જય ગરવી ગુજરાત. જય જવાન, જય કિસાન. ગઈકાલે કોંડ ગામમાં, ધાંગધ્રા તાલુકાના સુરેન્દ્રનગર જિલ્લાનું જે કોંડ ગામ છે ત્યાં ખેડૂતોની સભા થઈ હતી અને ત્યાં જાહેર કરેલું હતું કે શુક્રવારના દિવસે સુરેન્દ્રનગર રેલી લઈને જશું. ખેડૂતો બધા ત્યાં આવવાના હતા, પરંતુ આજે રજાનો દિવસ હોવાના કારણે આવતીકાલની મંજૂરી ન મળે એવું બની શકે અને સરકાર બાનું કાઢે એવું બની શકે, અને એટલે આપણે સરકારને કોઈ બાનાબાજી જે છે એ કરવાનો મોકો આપવા નથી માગતા. માટે સુરેન્દ્રનગર જિલ્લાના આગેવાનોએ, કોંડ ગામના આગેવાનોએ અને કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસના આગેવાનોએ બધાએ મળીને એક એવો નિર્ણય કર્યો કે શુક્રવારના બદલે હવે શનિવારે 10 વાગે મેળાના મેદાનમાં મળશું સુરેન્દ્રનગર જિલ્લામાં, અને ત્યાંથી ચાલતા કલેક્ટર કચેરીએ જવું એવો નિર્ણય કર્યો છે. 5મો શનિવાર છે એટલે રજા નથી, એટલે માટે શનિવારના દિવસે મિત્રો ફરી એક વખત શુક્રવારના બદલે હવે શનિવારના દિવસે, પરમ દિવસે આપણે ત્યાં સુરેન્દ્રનગર મેળાના મેદાનમાં સવારે 10ના ટકોરે મળીએ છીએ. ખેડૂતોની વાત લઈને સૌએ આવવાનું છે. એટલે સુરેન્દ્રનગર જિલ્લાના અનેક ગામોમાં આ જ્યારે વીજળીના થાંભલા નીકળવાના છે ત્યારે માત્ર કોંડ ગામ નહીં, એ સાપકડાની વાત હોય કે પછી કોંડની વાત હોય કે પછી એક રતનપરની વાત હોય, બધા જ ગામો જ્યાં જ્યાંથી થાંભલાઓ નીકળવાના છે તે. અને બીજું કે એક ખેડૂતને દુઃખ હોય ત્યારે બીજા ખેડૂત ટેકો ન કરે તો ન ચાલે. આ થાંભલાઓ આજે હળવદ અને ધાંગધ્રા તરફ જે નીકળી રહ્યા છે એ થાંભલાઓ વઢવાણ, લીંબડી, મૂડી, લખતર અને પાટડી તાલુકાના અમુક વિસ્તાર, આ બધાને જે છે એ આવનાર સમયમાં ત્યાંથી લાઈન નીકળવાની છે. ત્યારે સૌને વિનંતી છે કે શનિવારે સવારે 10 વાગે સુરેન્દ્રનગરમાં મેળાના મેદાનમાં આપણે સૌ મળીએ છીએ અને ત્યાંથી કલેક્ટર કચેરીએ જશું. આપ સૌનો આભાર, ધન્યવાદ.
નમસ્કાર મિત્રો, સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતો પોતાના ખેતરમાં વીજ લાઇન પસાર ન થાય એ માટે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા હતા. એ સમયે મોટી સંખ્યામાં ત્યાં પોલીસ ઉતરી આવે છે, ખેડૂતોને વિખેરે છે, ખેડૂતો સાથે દમન કરે છે, એમની અટક કરે છે અને ખેડૂતો એ જે કોઈ તાળાબંધી કરી હતી ત્યાં પોલીસ પોતે, જે પોલીસની ફરજ છે કોઈ તાળા તોડી જાય તો એમને પકડી અને એમને સજા કરવી, એમની જગ્યાએ પોલીસ પોતે તાળા તોડતી દેખાય છે. ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક પોલીસ એ પોતાની ફરજો અને પોતાની જે કંઈ પણ કામ કરવાની પદ્ધતિ છે ઘણા સમયથી બદલી નાખી છે આ ભાજપના શાસનમાં. કોઈ ખેડૂતના ખેતરમાં, મને એ નથી સમજાતું, કોઈ ખેડૂતના ખેતરમાં કોઈ ભૂમાફિયાઓએ કબજો કરી લીધો હોય અને જ્યારે એ ખેડૂત અરજી કરે તો ત્યારે બે પોલીસવાળા પણ ત્યાં નથી જતા અને આ વીજ લાઇનમાં કંપની જ્યારે ફોન કરે ત્યારે ટોળે ટોળા પોલીસના ઉતરી આવે છે. જ્યારે ખેડૂત સાથે કોઈ અત્યાચાર થાય, દમન થાય, લો એન્ડ ઓર્ડરનો ભંગ થાય ત્યારે ખેડૂત જો પોલીસને ફોન કરે તો બે પોલીસવાળા પણ ત્યાં દેખાતા નથી અને અત્યારે ખેડૂતોની વિરુદ્ધમાં પોલીસના ટોળે ટોળા ઉતરી જાય. જ્યારે ગુજરાતની અંદર થોડા દિવસે ક્યાંય લૂંટ થાય, દીકરીઓ ઉપર દમન થાય, ડ્રગ્સ વેચાય, દારૂ વેચાય, ચારે બાજુ ચારે જગ્યાએ દારૂના અડ્ડાઓ ચાલે અને કોઈ જાગૃત નાગરિક પોલીસને ફોન કરે તો બે પોલીસવાળા પણ એમને ત્યાં જવાનો સમય નથી. પણ જો ખેડૂતની વિરુદ્ધમાં વીજ કંપનીઓ છે એમને ફોન કરે તો પોલીસના ટોળે ટોળા ઉતરી જાય. આવી અસમાનતા કેમ? આ ક્યાંક સરકાર ઉપર અને પોલીસ ઉપર પણ પ્રશ્નાર્થ ઊભા થયા છે. ત્યારે હું સુરેન્દ્રનગરના ખેડૂતોને આશ્વસ્ત કરવા માગું છું કે તમારી જે લડાઈ છે એ લડાઈમાં અમારું સંપૂર્ણ સમર્થન છે, આમ આદમી પાર્ટી વતી સંપૂર્ણ સમર્થન છે અને આવનારા દિવસોમાં સુરેન્દ્રનગરના ખેડૂતો સાથે ચર્ચા કર્યા બાદ જે કોઈ પણ સ્તરે લડાઈ લડવી પડશે એ લડાઈ લડવાની પ્રવીણ રામની પૂર્ણ તૈયારી છે અને પ્રવીણ રામ એક ખેડૂત નેતા તરીકે હું એ સુરેન્દ્રનગરના ખેડૂતોને બાહેંધરી આપું છું. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી. જે રીતે કોણ ગામની ઘટના બની છે, ખેડૂતોને હંકાવ્યા, ખેડૂતોને મારવામાં આવ્યા, અત્યાચાર થયો, તેને લઈને આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.